નાગરવેલના પાનનો મુખવાસ. નાગરવેલના પાન ચોપ કરીને તૈયાર રાખ્યા છે. આ શેકેલું સોપારી છે, એમાં વરિયાળી દાણાદાર બને છે, ચણોઠીના પાન છે. હવે આ છે ઉકાળેલી સાકર મેં લીધી છે ખાંડને બદલે. એમાં હું ચૂનો નાખું છું. ચૂનો અને કાથો એ બંને એડ કરવાના છે. ચૂનાના 2 પાઉચ એટલા નાખું છું. 1 મોટી ચમચી જેટલો કાથો નાખું છું. હવે એને મિક્સ કરી લઈશું ખાંડવાળા પાણીમાં. કાથો, ચૂનો, સાકરવાળું પાણી. આ છે સુગંધી સ્નો પીક રસવા એવું લખેલું છે, પણ એ બહુ સરસ સુગંધી હોય છે. નાગરવેલના 150 પાનો તમારે 2 ચમચી જેટલું આ છે સુગંધી રસવા છે એ નાખું છું. એને પણ બરાબર કાથો, ચૂનો, ખાંડવાળું સાકરવાળું સોરી પાણી એ બધાનું મિક્સ કરી લઈશું. હવે એમાં 400 ગ્રામ દાણાદાર અને વરિયાળી લીધા છે, અને એડ કરી મિક્સ કરી લઈશું. જેમાં બધી સુગંધ અને ટેસ્ટ સરસ મિક્સ થઈ જાય. સાકરવાળું પાણી છે, ચૂનો છે, કાથો છે, સરસ. હવે એમાં શેકેલું સોપારી એ પણ ઘણું બધું લીધું છે એમાં, અને કાચું સોપારી એ પણ થોડું, શેકેલ સોપારીથી થોડું અડધા જેટલું. સાથે 1 મુઠ્ઠી ભર ચણોઠીના પાન લઉં છું, 2 મુઠ્ઠી જેટલા. આ બધું હવે સરસ મિક્સ કરી લઈશું. નાગરવેલના 150 જેટલા પાનને આ રીતના ઝીણા સમારેલા છે, અને આ જે મિશ્રણ આપણે કર્યું છે, સાકરનું ઉકાળેલું પાણી, તો વરિયાળી, દાણાદાર, કાચું ને શેકેલું સોપારી, કાથો, ચૂનો, આ બધું મિક્સ કરેલું હવે આની અંદર મિક્સ કરશું. હવે આ બધું મિશ્રણ મિક્સ કરી લેશું સરસ હાથથી જ, કારણ કે વધારે છે એટલે હાથથી જ કરવું પડશે. અને પછી છાંયે સરસ સૂકવી દેવાનું. 1-2 દિવસમાં તૈયાર થઈ જશે મુખવાસ. નાગરવેલના પાન જે મીઠી પાન કહે છે એનો મુખવાસ છે આ. નાગરવેલનો છોડ ઘરે વાવેલો હોય તો જ મુખવાસ કરવો પોસાય, નહીંતર તો અને સરસ સૂકવી નાખવાના છે. આ રીતે પ્લાસ્ટિક પેપર ઉપર સરસ સૂકવી દીધા છે. આવતીકાલે તડકે રાખશું. આજે છાંયે જ પંખા નીચે સૂકવી દીધા છે ભગવાનના રૂમની અંદર. ઓમ શાંતિ.